પ્રમલભાઈ, શું લાગે છે બેન્કિંગ સ્ટોક્સમાં શું કરવું જોઈએ? કારણ કે જ્યારે માર્કેટ રિકવર થયું ત્યારે બેન્કિંગ સ્ટોક્સે જ આગેવાની લીધી હતી, ખાસ કરીને પીએસયુ બેંકો પર આપને શું લાગે છે? પીએસયુ બેંકોમાં સ્ટેટ બેંક મને ખૂબ જ સારો લાગે છે. સ્ટેટ બેંકનું હાલનું જે માર્કેટમાં વેલ્યુએશન છે એ ખૂબ જ અંડર વેલ્યુડ જણાઈ રહ્યું છે અને 4000 સુધીનો ભાવ એમાં આવતા 6 થી 12 મહિના સુધીમાં આવી શકે એવી ખૂબ જ ઉજળી શક્યતા દેખાઈ રહી છે. એ સિવાય બીજા ઘણા બધા પીએસયુ બેંક્સ છે, જેમ કે બેંક ઓફ ઇન્ડિયા, આંધ્ર બેંક, વિજયા બેંક, એ બી રોકાણ માટે ગણતરીમાં મૂકી શકાય અને આંધ્ર બેંક બી એક ખૂબ જ સારો સ્ટોક દેખાઈ રહ્યો છે. વધુ એક કોલર છે આપણી સાથે. પ્રતિકભાઈ, સવાલ પૂછો આપનો. આઈઓસી માટે પૂછવું હતું. આઈઓસી થોડોક એને અત્યારે ફાયદો દેખાઈ રહેશે, કારણ કે સરકારની જે નીતિ બદલાઈ છે પેટ્રોલિયમ સેક્ટર તરફ, એથી તેમાં થોડોક ઉછાળ આવે એવો છે. પણ હજી બી જો સરકારની નીતિઓ વધારે એ કંપનીઓના અનુરૂપ ફળદ્રુપ બહાર આવે તો એમાં ખૂબ જ સારો એક ઉછાળ જોવા મળે એવો છે. આવતા 2-3 વર્ષના વ્યૂથી જો લેવામાં આવે તો આઈઓસીમાં ખૂબ જ સારું રિટર્ન મળી શકે એવી શક્યતા છે. જી લલિતભાઈ, સવાલ પૂછો આપનો. હા સર, મારી પાસે બિરલા પાવર બિરલા પાવર પડે સર. હા જી. બિરલા પાવર હવે કેટલો ટાઈમ પર રાખવાના સર? કયા ભાવે ખરીદ્યા હતા આપે? હા, કયા ભાવે ખરીદ્યા હતા? ₹3.50 ખરીદેલા છે આપણે. જી. બિરલા પાવર ડાઉન ટ્રેન્ડમાં સ્ટોક છે, એમાં હાલ કઈ ચાર્ટ્સ ઉપર સારું દેખાઈ નથી રહ્યું. આપની પાસે જો કોઈ માહિતી એવી હોય કે જે પાક્કા પાયે તમે એનું વેલ્યુએશન મૂકી શકો અને એમાં ઉછાળની શક્યતા હોય તો જ આ સ્ટોકમાં પોઝિશન જાળવી રાખજો, અથવા મારી સલાહ એવી છે કે એમાંથી નીકળી જવું વધારે યોગ્ય રહેશે. જી વિનયભાઈ, સવાલ પૂછો આપનો. બસ અમારે 700ના ભાવના છે, તો એક વર્ષ મૂકી રાખીએ તો ભાવ સારો આવશે. કયા શેર? એમઆરએફ. તો ભાવ સારો આવશે. ટાયર સેક્ટર ખૂબ જ સારું દેખાઈ રહ્યું છે, એસ્પેશિયલી એપોલો ટાયર્સ અને એમઆરએફ, આ બંને કંપનીઓ ખૂબ જ સારું આગળ જઈને રિઝલ્ટ આપી શકે એવી શક્યતા છે. અને ઓટો સેક્ટર બી ખૂબ જ સારી તેજીમાં છે, જેથી કરીને ટાયર, ઓટો એક્સિલરીઝ અને ઓટો સેક્ટરમાં પોઝિશન જાળવી રાખવી. જી પરિમલભાઈ, ઉપરાંત આઈટી સ્ટોક્સમાં પણ આપણને એક મજબૂતાઈનો માહોલ જોવા મળ્યો. ઇન્ફોસિસ જેવા શેર 2 દિવસમાં ઘણા સારા વધ્યા હતા. આપ શું માનો છો, ઘણા દિવસોથી આ સ્ટોક પણ ઘણા સાઇડવેઝમાં છે, શું તેજી થઈ શકે છે? આઈટી સેક્ટરને હાલ જે હમણાં યુએસમાંથી એ લોકોએ જે નવી ફી ઇમ્પ્લાય કરી એનાથી એમનું જે કોસ્ટિંગ ચેન્જ થઈ રહ્યું છે, બીજું ત્યાં ખૂબ જ સ્ટાફની અદલાબદલી થઈ રહી છે, આ બધા ફેક્ટર્સના લીધે એનું જે રિઝલ્ટ છે સ્થિર નથી આવતું એટલું બધું. એટલે એક શોર્ટ ટર્મ મોમેન્ટમ આવી શકે એવું છે, પણ લાંબા ગાળામાં કંઈ એમાં ખાસ મને યોગ્ય નથી ઇન્વેસ્ટ કરવા જેવું દેખાતું. જી વધુ એક કોલર છે. શકીનભાઈ, સવાલ પૂછો આપનો. સર, મારી પાસે જુકમ છે 630 ના. જી. તો એના માટે શું કરવું? ખૂબ જ સારા ભાવનો શેર છે અને આપને જે પ્રોફિટ બી મળી રહ્યો છે ખૂબ સારો દેખાઈ રહ્યો છે, એટલે આ શેરને પોતાની પોઝિશનમાં જાળવી રાખવો એ વધારે યોગ્ય રહેશે. જી નિલેશભાઈ, સવાલ પૂછો આપનો. યુનિટેકનો વિષય ઇન્ટરડે જાણવું ને નિફ્ટીનું. કયા શેર? યુનિટેક અને નિફ્ટી. યુનિટેક અને નિફ્ટી. યુનિટેકમાં મેં કહ્યું એમ શોર્ટ ટર્મમાં થોડો ઘણો ઉછાળ એમાં આવી શકે એવું છે. રિયલ એસ્ટેટ સેક્ટર થોડું અત્યારે ઉછાળ તરફ જઈ રહ્યું છે, પણ લાંબા ગાળા માટે એમાં નિવેશ કરવું અત્યારે એ ડિસિઝન લેવું થોડું અઘરું છે. અને નિફ્ટી મેં અગાઉ બી કહ્યું કે 5550 એ આનું બહુ જ સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ છે, એટલે આની ઉપર જવું બહુ શક્યતા અત્યારે ઓછી દેખાય છે. અને બહુ જ સારા જો સિનારીઓમાં 5600ની ઉપર જે દિવસે બંધ આવે એ દિવસે નિફ્ટીમાં રોકાણ કરવું એ વધારે સારું રહેશે, અને એ પછી એનો ટાર્ગેટ 5800 થી 6000 રૂપિયાનો બેસ્ટ. જી રામદેવભાઈ, સવાલ પૂછો આપનો. જીવીકે પાવરમાં જવાનું. જીવીકે પાવર. હા. કયા ભાવે ખરીદ્યા છે આપણે? 1760. જી. જીવીકે પાવર રેન્જ બાઉન્ડ માર્કેટમાં હતો અત્યાર સુધી, અને અત્યારે સાઇડવેઝ ફેઝમાંથી થોડો બહાર આવી રહ્યો છે, એટલે એમાં હાલ પૂરતું રોકાણ જાળવી રાખવું યોગ્ય રહેશે. જી જી પ્રેમલભાઈ, આપની સાથે ચર્ચા યથાવત રાખીશું, અને દર્શક મિત્રો આપ પણ માર્કેટને લગતા આપના પ્રશ્નો પૂછી શકો છો. હાલ સમય છે વધુ એક બ્રેકનો. લઈશું એક બ્રેક.
વેલકમ બેક. માર્કેટ અંગે ચર્ચા થઈ રહી છે પ્રેમલભાઈ પરીખ સાથે. પ્રેમલભાઈ, શું લાગે છે આગામી દિવસોમાં માર્કેટ કેવું રહેશે? આજે શુક્રવાર અંતિમ ટ્રેડિંગ સેશન છે. આવતા વીક માટે કોઈ પ્રિડિક્શન? શોર્ટ ટર્મ ટ્રેડરો આજે પોઝિશન બિલ્ડ ના કરવી, કારણ કે શુક્રવારનું જે ક્લોઝિંગ હોય છે એ બહુ મહત્વનું હોય છે અને સાંજના આજે યુએસમાં અમુક ક્રુશિયલ ડેટા આવે એવી શક્યતા છે. એટલે એ ડેટાનું અનુકરણ કેવું થાય છે ત્યાંના માર્કેટોમાં એ પછી જ સોમવારે એમાં પોઝિશન નિફ્ટીમાં લેવી એ વધારે યોગ્ય છે. જી જિગ્નેશભાઈ, સવાલ પૂછો આપનો. હલો. હા જી. હા, મેં સત્યમ 125 ભાવના 100 શેર લીધા જી અને ઇસ્પાત 25 ભાવના 200 છે મારી જોડે. જી. તો નું શું ભવિષ્ય શું છે? રાખવા જોઈએ કે નીકળી જવું જોઈએ? શોર્ટ ટર્મ સત્યમ શોર્ટ સેલ કર્યા છે 125 ભાવે. સત્યમ શોર્ટ કરેલા છે. સત્યમમાં હાલ કઈ મુવમેન્ટ મોટી આવે એવું મને યોગ્ય નથી લાગતું અને એ સ્ટોક લોંગ ટર્મના ઇન્વેસ્ટમેન્ટ માટે લેવો વધારે યોગ્ય રહેશે. બાકી રહ્યો ઇસ્પાત ઇન્ડસ્ટ્રીઝ, એમાં બી શોર્ટ ટર્મમાં થોડોક ઉછાળ દેખાય એવું છે અને લોંગ ટર્મમાં આ મેટલ સેક્ટર સારું છે એટલે ધીરો પણ સ્લો એમાં ગ્રોથ મળી શકે એવી શક્યતા છે. જી. કિશોરભાઈ, સવાલ પૂછો આપનો. હેલો. હાજી. બરવાળાથી બોલું છું. હાજી, સવાલ પૂછો. કિશોર, કેએસ ઓઇલમાં શું કહેવાનું છે? કેએસ ઓઇલ. હું એ સ્ટોક ટ્રેક નથી કરતો. જી. પ્રેમલભાઈ, ઉપરાંત જે નાની બેંકો છે, મિડ કેપ બેંકો, યુનિયન બેંક, શું જોઈ રહ્યો છો આપ? આ સ્ટોક્સમાં રોકાણ કરી શકાય આ પ્રકારના? યુનિયન બેંક કરતા આઈ વુડ પ્રિફર આંધ્રા બેંક. ખૂબ જ સારી લાગી રહી છે. ઘણા સમયથી સ્ટ્રોંગ અપટ્રેન્ડમાં સ્ટોક છે અને અપટ્રેન્ડ જળવાઈ રહે એવી શક્યતા બી દેખાય છે. એટલે આંધ્રા બેંકમાં રોકાણ કરવું મને બહુ યોગ્ય લાગે છે. જી. ઉપરાંત માર્કેટમાં જે મુવમેન્ટ જોવા મળી રહી છે, સ્ટોક સ્પેસિફિક મુવમેન્ટ જોવા મળી રહી છે. રિલાયન્સમાં મુવમેન્ટ જે છે ડાઉનસાઇડ વધારો છે, જ્યારે કે માર્કેટ વધે છે તેની સાથે માર્કેટમાં રિલાયન્સમાં એટલી મુવમેન્ટ પોઝિટિવ જોવા નથી મળતી. આપ શું કારણ માનો છો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને લઈને? રિલાયન્સમાં મોટા એફઆઈઆઈઝ અને ડીઆઈઝનું અત્યારે રોકાણ બહુ ઓછા પાયે આવી રહ્યું છે. એટલે નોર્મલ રિટેલ પ્લેયરને આજે જે માહિતી મળવી જોઈએ એ બહાર નથી આવી રહી, પણ કંઈક એવું જણાઈ રહ્યું છે જેના લીધે આમાં રોકાણ મોટા પાયે આવતું નથી. એટલે જ્યાં સુધી એ રિલાયન્સમાં એક મોટો ઉછાળ ના જોવા મળે ત્યાં સુધી રિટેલ ઇન્વેસ્ટરોએ હાલ પૂરતું રિલાયન્સમાં રોકાણ ન કરવું જોઈએ. જી. રશ્મિનભાઈ, સવાલ પૂછો આપનો. હા, મેં TCS નો લોટ લીધો છે 851 રૂપિયામાં. હાજી. તો આજે કઈ પ્રાઇસ એમાંથી લેવું જોઈએ અને કોમના લેવલ આપશો? અવાજ કપાય છે. જી. TCS નો લોટ હમણાં લીધો છે 451 રૂપિયામાં એફઓમાં. શું લાગે છે આજે નીકળી શકે? TCS સાઇડવેઝમાં છે અત્યારે, એટલે એમાં કઈ મોટો વધઘટ થવાની શક્યતા દેખાતી નથી. આપને જો પર્સનલી થોડો એમાં પ્રોફિટ દેખાતો હોય અત્યારે હાલમાં તો તમારે એમાંથી નીકળી જવું વધારે સારું રહેશે. જી. અને આરકોમમાં શું લાગી રહ્યું છે? પર્સનલી મને અનિલ અંબાણી ગ્રુપ પ્રત્યે કોઈ બી શેર્સમાં અત્યારે રોકાણ કરવું યોગ્ય નથી લાગતું, કારણ કે છેલ્લા 1-2 વર્ષમાં એવું બહાર આવ્યું છે કે જેટલી કંપનીઓ જેમ કે RNRL, આર પાવર, ઇવન રિલાયન્સ કેપિટલ જેવી સારી કંપનીઓમાં બી રોકાણકારોને નુકસાન ખાસું એવું થયું છે. એટલે એ સેક્ટર, એ ગ્રુપની કોઈ બી સ્ક્રિપ્ટમાં હાલ પૂરતું રોકાણ ન કરવું. જી. વચ્ચે કોલર છે ડોક્ટર ભુજાણી, સવાલ પૂછો આપનો. હેલો. હાજી. હા, હવે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ પ્રજા એક્સપર્ટ માણસ એમ કે છે કે 750 રૂપિયા થશે, તો એમાં તમારો શું અભિપ્રાય છે? 750 એવું માને છે કે 750 સુધી આવી શકે છે. આપ શું માનો છો? ના, એટલો બધો તો ઘટે એવું નથી દેખાતું ભાઈ, કારણ કે રિલાયન્સ એ સેન્સેક્સનો એક હેવી વેટ છે અને જો એ એટલો બધો ઘટે તો એનાથી સેન્સેક્સ ઉપર બહુ ખરાબ અસર આવી શકે. એટલે 51 રૂપિયા નીચે કદાચ આવી શકે એવું દેખાય છે. જી. આ ઉપરાંત રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની વાત કરીએ તો અન્ય કયા સેક્ટર આપને એવા લાગી રહ્યા છે કે જે હજુ પણ ડાઉન સાઇડમાં છે, કદાચ માર્કેટ નીચે તરફ એ ખેંચી શકે છે? ડાઉન સાઇડ માટે ઘણા એવા સેક્ટર્સ છે, જેમ કે આઈટી સેક્ટર મને એટલું સારું નથી લાગતું અને બીજી અમુક સેક્ટર્સ છે જેમ કે FMCG સેક્ટર, એ બધામાં થોડુંક એવું લાગે છે કે એક નીચે તરફની રોક દેખાય છે. એક અંતિમ સવાલ પ્રમલભાઈ, શું લાગે છે માર્કેટ માટે શું સલાહ આપશો આ તબક્કે ઇન્વેસ્ટર્સને? શું કરવું જોઈએ આ માર્કેટમાં અને કોઈ ડિસ્ક્લોઝર?
આ તબક્કે ઇન્વેસ્ટર્સે શોર્ટ ટર્મ માટે મેં જેમ જણાવ્યું અગાઉ એમ 5350 અને 5550 આની વચ્ચે જ્યારે બી માર્કેટ તમને નીચે તરફ 5350ની નજીક દેખાય ત્યારે શોર્ટ ટર્મનું રોકાણ કરવું અને 5550ની આગળ એ રોકાણમાંથી બહાર નીકળી જવું. એવી જ રીતે લોંગ ટર્મ માટે જો માર્કેટમાં રોકાણ કરવું હોય તો આ રેન્જની બહાર ઉપર અથવા નીચે કોઈ બી એક બાજુ તમને બહાર નીકળતું જ્યારે માર્કેટ દેખાય ત્યારે એમાં પોઝિશન બનાવી. જી જી, થેન્ક્સ પ્રેમલભાઈ ચર્ચામાં ભાગ લેવા બદલ. થેન્ક યુ. અને બુલેટિનના અંતે ફરી એક નજર કરી